हेलो यूट्यूब फैमिली वेलकम टू माय ब्लॉग। तो आज तो મહાશિવરાત્રી છે અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડું 8 વાગી ગયા છે બ્લોગ સ્ટાર્ટ કરવા કેમ કે સવારમાં થોડી તબિયતમાં તડ પડી ગઈ હતી એટલે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો કેમ કે શરદી ને એવું થઈ ગયું છે બહુ એટલે અવાજ બહુ ભારે થઈ ગયો તો સવારમાં અને નાક બંધ થઈ ગયું તો થોડું બોલાય એવું નહોતું કઈ એટલે પછી મેં મોડેથી સ્ટાર્ટ કરી અત્યારે નથી કરવું તો બસ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 1:30 વાગે તો અત્યારે જમવા બેઠા છે ને આજે મહાશિવરાત્રી છે તો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના તો બસ આજ તો કઈ પ્લાન તો છે નહીં ઘરે આરામ કરવાનો છે બીજું તો કઈ પ્લાન છે નહીં કેમ કે મજા નથી એટલે કઈ જવાય નહીં બધું હોય તો બસ અત્યારે જમવા બેઠા છે હે છાસ આયુષભાઈ જોઈ લો કેપરો પહેરી અને કેપરી પહેરી ટી શર્ટ કેપરી આઈ એમ સોરી બેસી ગયા છે અને આ છે મારા મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ સંભળાય ને કોપડાય દ્રાક્ષ બાઈક તારી પાસે હેઠે પડ્યો છે શાક છાશ આ છે મરચું સીબડા સક્કરિયા લાપસી આ છે પપ્પા મીઠા છે સકરિયા શું છે સકરિયા મોળા હોય તો ન ભાવ મોળા નથી મીઠા ન હોય બધી સક્કરિયા મીઠા છે પૂછ પપ્પા ઓય મમ્મી તને ખાધું તને કીધું ઓકે તો બ્લોગ ની અંદર તમે બધા કન્ટિન્યુ રહેજો અને ચાલો જમવા બધાય આજ તો શિવરાત્રી છે એટલે બધાને જય ભોળાનાથ મહાદેવ તો અત્યારે વાગી ગયા છે 7 અને ઉઠી ગયો આમ તો હુતો જ નથી એમ કે હુતો તો 3:30 વાગ્યાનો પણ નીંદર જ નથી કોઈ ખબર એમ શરદીના હિસાબે નીંદર જ નથી આવતી નકર દવા લીધી તે દવામાં ઘેન પણ હતો તો ઘેન નો ચડ્યું જ નહીં હજડી અસર જ ન થઈ એવું તો બસ તો અત્યારે નાસ્તો કરીને બેઠા થંબનેલ લેવું બનાવતો હતો તે બધું કરી નાખ્યું નિરાયતે અને બેઠા છીએ તો બહાર જવાનું કઈ મન થતું નથી તો શરદી ને એવું થઈ ગયું છે નથી મજા આવતી એવું છે માથું ને એવું દુખા કરે એક ધારો તો પાર્થભાઈ જો બેઠા છે અમારે મોબાઈલ ઉઠીને તો બહાર આટો મારી આવ્યા કેમ પાર્થભાઈ ક્યાં જઈએ એવા કેવલભાઈ પાસે તો વિપુલભાઈ પાસે ગયો બંધ હતું એને પાડી ના કેમ મેં કે બહાર એવું છે મારા પપ્પા જો કાંક જોવે છે બુક લઈ કે પપ્પા લગ્નમાં જવાનું છે તો કઈક જોઈ લઈ ને હું આવી છું અમારી સાથે સાથે જો મમ્મીની પણ તબિયતમાં તડ પડી ગઈ કે મમ્મી શરદી ઉધરસ હા શરદી ઉધરસ બહુ થઈ ગઈ તમે મારી જેમ પાઈ નહોતા કે તો ગરમી ની છે સોડા પી મારે આઈસ્ક્રીમ આ છે ખાઈ લેજો મમ્મી કા મળશે કા વધશે ગમે એક રસ તો પીધો શેડ ઠંડો તો હવે આઈસ્ક્રીમ ખાઈ લેવાનું રેડી હા પછી ભલે સારું થાય છે કા વધશે એ તો બે માંથી એક તો થાય ને વટાડવી તો ખરી ને ગમે એમ કરીને કા તો બસ જો બેઠા છે ની રાતે મમ્મી કાંઈક પ્લાન કરે છે બનાવવાનું હું બનાવવાનું કઈ ખબર જ પડતી પાર્થભાઈ ઢોસાનું કીધું હતું પણ ઢોસા મમ્મી ના પાડે કે થાકી ગયા અત્યારે તો હવે કંઈક બીજું વિચારે છે હું બનાવું તો ફટાફટ થઈ જાય બનાવાય એમ એટલે બહુ થાકી ન લાગે અને આળાઈ ન ચડે કા મમ્મી તો અત્યારે વાગી ગયા છે 8 અને બસ બેઠા હતા મોબાઈલ ઘૂમતા હતા બેઠા બેઠા વધારે કઈ કરતા નહોતા કેમ કે મજા જ નથી આવતી આજ કોને ખબર આમ શરદી ને માથું ને એવું દુખે છે ને મૂડ જ નથી કે એવું છે એટલે બસ બેઠા હતા નિરાયતે અને મમ્મી જો અત્યારે આવતા રહ્યા છે રસોડામાં છે મસ્ત તીખી પૂરી બનાવી છે મજા આવશે ખાવાની શરદી થઈ ગઈ એટલે તે પૂરી ખાવાની મજા આવે કા મમ્મી મારા મમ્મીની શરદી થઈ ગઈ સારવાર જોઈ લે હા હવે તો શરદી થઈ તો વધારે મૂડ ખરાબ થઈ જાય મજા ન હોય કે એવું શરદી તો બીજું કઈ આવું થતું હોય તો વાંધો નહીં શરદી ન થવી જોઈએ અને શરદી થાય ને હાળી પડે તો કે મેળ જ ન આવે કે શ્વાસ ન લેવાય હચોડો એટલી બધી શરદી થઈ જાય નાક બંધ થઈ જાય હચોડો આખા ઘરમાં એટલી શરદી નહીં થતી એટલી શરદી થાય મને કેમ કોઈને નહીં થતી હોય એટલી તો આયા તો મમ્મી તળે છે પૂરીને એવું ને અહીંયા રાખી દેજો વસ્તી ઉપર મમ્મી ક્યાંક બોલવાનો મૂડ નથી તું આવ્યા કે મમ્મી એક તો થાકી ગયા છે કામ કરી કરી પર સારું હાલો તો બસ મમ્મી પૂરીને એવું કરી નાખે પપ્પાની ઉપર ગયા છે દીવાબત્તી કરવા પાર્થભાઈ પણ યાદ છે બેસી આપણે બીજું તો શું એ કામ તો છે ને આજે તો બસ જો અત્યારે જમવા બેસીએ છીએ પપ્પા પૂરી કાઢે છે તારે કેવું ઉપાડ મારા મમ્મી જો
પાર્થભાઈ પગ દાબે મમ્મી કેમ પાર્થભાઈ ખાલી કહેતા હતા એમ દુખે તો એમ કરું છું તું દાયબોસ કેવાય છે હું તને ક્યાં કઈ કહું તો કે આમ કરું છું નહીં મમ્મી મમ્મીના પગ દાબે પડે. હા મમ્મીનું દાબે. દાબા પડે તો કામ દાબા પડે મમ્મી ગાય માંડી ગયો ના. ઓખણી. જો હવે પાર્થભાઈ ને છે ને કેમેરો શરૂ થાય ને બોલતા બંધ થઈ જાય નકર તો કેટલું બોલે કોને ખબર હે? હા ભાઈ મારા હમસે કઈ ચાળા કરતો હોય જા છૂટો કહેવાય કે મારા હમસે હોય જા ઓલી તો હું બોલે તારી આ રમત કરું તો બોલ તો કઈ હવે એવી રમત ન કરવાની મોબાઈલ હીલા કરે નકર કઈ દેખાય જ નહીં અમથા તો બોલ્યા કરો છો કા મમ્મી એમ થા બોલે. હા બોલે મોબાઈલ માં એટલી બોયલો કરતા હશે વારે વાત હા મોબાઈલ માં એટલું બોલતો હશે ભાઈ તો કોના મોબાઈલ સમજી જા કોના મોબાઈલ માં કાના મોબાઈલ માં ખોટું રે લેક્ચર જાડી. ખોટું કેમ ખોટું એટલે વાતું ન કરતો આવો કેમ લીલો કલર કેમ દેખાય છે અંદર હો આ લીલો નથી દેખાતો શેરડીનો રસ આમાં મેં કાઢ્યો વાહ એટલે શાઇનિંગ પડે જાવા દે તે આમાં ક્યાં થાય? આમાં જ કાઢ્યો હતો પવાલી ઘોડામાં પડી હતી. પછી મેં ધોઈને મૂક્યો હોય ને પાછો હરખી ધોઈ નહીં તોય નહીં હોય હરખી તે ઉપર ચડું તો ખોટો છે એ ખોટું બોલે મમ્મી હમણાં મોબાઈલ માં મને લીલો લાગે છે જો. હા, લીલી લાગે. લાગે છે તાર લીલા કલર ની થઈ ગઈ છે એમ કેમ? કોને ખબર પાર્થભાઈ કઈક કર્યું હોય છે શું કર્યું મેં શું કર્યું આ શું બોલ નેચરલ છે એટલે એ કે તે કઈ કર્યું છે મેં શું એટલે એમ નહીં આ પણ તોય નહીં નહીં હા યાર હું એક એમાં મેં રસ કાઢ્યો જ નતો તો કોથળી તોડી પછી ગ્લાસ પીધો એવું કર્યું તમને ભરમાવું ભરમાવું છે આ પપ્પા કરી ગયો ચાલ ટક 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 માર ન ખાવો. સારું હાલો તો હવે જમી લઈ The next morning. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ અવાજમાં થોડોક ફેર રહી છે કેમ કે શરદી થઈ ગઈ છે ને એટલે એના કારણે બેહી ગયો છે અને થોડુંક નાકમાંથી બોલાય છે બધું ભેગું છે જોરદાર શરદી થઈ ગઈ દવા તો લઈ લીધી છે પણ તો હજી મટતી નથી એવું થાય છે બહુ પૂરી થવા આવી દવાઈ તે તો હજી ફેર નથી પડતો એટલે મને લાગે છે કે નહીં બીજી વાર દેખાડવા જવું જોઈએ પાછું અને પાર્થભાઈ એમ કહે છે કે તડકાની આમ ઉનાળાની શરદી ગરમીના કારણે શરદી થઈ ગઈ પણ ઠંડુ પીધું તોય કઈ ફેર ન પડ્યો એવું કાલે છાશ ઠંડી પી ગયો તો પછી શેરડીનો રસ આવે એ પી ગયો તો ઠંડો તોય કઈ ફેર ન પડ્યો એવું તો બસ હવે જો આજ તો શનિવાર છે આજે રજા છે કોલેજે આજે તે કાલ તો મહાશિવરાત્રીની રજા હતી આજ તો ખોટો એક દિવસ કોલેજ શરૂ રાખવી એના કારણે રજા રાખી દીધી છે હવે સીધું સોમવારથી જવાનું થાય જો નક્કી કરશે બધા તો કેમ કે કોર્સ હજી થોડો ઘણો બાકી છે મેડમ મેસેજ નાખશે કે આવવાનું છે તો જાવ નકર પછી એમ બીજું કઈ નહીં તો બસ અત્યારે 11:30 થઈ ગયા છે ને હવે પપ્પાને મૂકવા ગયો હતો ને ત્યાંથી તો આવતો રહ્યો તો ઘરે અને ઘરે આવીને મમ્મીને પણ તબિયત થોડીક બગડી ગઈ છે એટલે વિચારું છું કે કઈક ફાકી આવે કાળી જીરી કહેવાય ને કાળી જીરી ફાકી આવે ને કડવી ફાકી આવે એનાથી આમ પીને એટલે થોડું ખારું રહે એમ તાવ ને એવું બધું કઈ જે હોય ને શરીરમાં થાકોડો તાવ જે કઈ હોય એવો ગમે એવો રોગ હોય એનાથી હરખું થઈ જાય એટલે હું વિચારું છું મારીને મમ્મી હાટુથી કરી નાખી કેમ કે દવા તો ટ્રાય મારી દવાથી કઈ ફેર ન પડ્યો હવે છેલ્લી ટ્રાય મારી લે ફેર પડી જાય તો એમ તો બસ મમ્મી જો આરામ ઉપર છે અત્યારે કે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અવાજ ધીમો આવશે એટલે માઇક પાસે રાખવો જોઈએ કેમ તો બેઠા બેઠા મોબાઈલ ચાલુ સોરી હુતા મમ્મી એમાં પડી છે ઓલી પાકી ડબ્બામાં છે કોઈ ઉભો રહ્યો ડબ્બો લેતો હોઉં તો જોઈશું હવે કેમાં છે तुम दिल में दिल बाग का અલે આવાજ આવતો એમાં નો હોય કાળી. તો અમે કાચની બોટલ છે ને એમાં લેતા કાચની બોટલ આમાં ગોતવાની સામે ક્યાં દેખાય છે પડીકા તો ઘણા છે પેલા ગોતી લો પછી કરું તો આપણને જે આ કાળી જીરી મળી ગઈ છે હવે મમ્મીએ કીધું છે થોડીક અડધા ગ્લાસ પાણીમાં ઉકાળી નાખવાનું એટલે મારા મમ્મીને થઈ જાય એમાં છે એટલે આપણી જો હવે કાળી જીરી ફાકી ઉકાળી નાખી છે આવી હોય ઉકાળો એટલે આવું છે લાલ કલર થઈ જાય લાલ લઈ પીળો ગોલ્ડન કલર બહુ બહુ એટલે બહુ કડવી આવે કેમ મમ્મી કડવી નો
તુરી પૂરી લાગે તુરી હોય તો પાણી પીવાનું જરૂર ચાટ તો પાણી રહી ગયું છે. પીધેલી છે તુરી કડવી મને તો કડવી લાગે પૂરી લાગે સારું જે હોય હાલો પી જાય એટલે રેડી. તો અત્યારે વાગી ગયા છે 1 અને હું ને મમ્મી જમવા બેસી ગયા છે. આજ શનિવાર છે એટલે હું ને મમ્મી છે ખાલી, બધાને ખબર છે હું કામ. શનિવારે મળ્યું હા શનિવારે આમ 2 જ હોય બીજું કોઈ ન હોય. તો બસ જમવામાં છે રોટલી, સરગવાનું શાક છે, શીરો છે, મરચાં, લાપસી અને પાપડ શેકેલો. તમને બધાને એમ થતું હશે અને શીરો બહુ ભાવે કે પાપડ બાળી નાખ્યો તો એ તો જ મજા આવે. અમારો શીરો મારો ફેવરિટ છે શીરો, મને બહુ ભાવે શીરો. બીજું કાંઈ ન ભાવે, ઉખડી ન ભાવે, હા લાડવાઈ ન ભાવે. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને પાર્થભાઈ જો આવી ગયા ઓફિસ. આજ તો પાર્થભાઈ હાલીને ગયા તઈ. 3 સંતરા ખાઈ ગયો છો એટલે સવારમાં મને એવું લાગે છે શરદી થાય. તો કોણે કીધું તું મમ્મી એટલા બધા ખાતા? મમ્મી કે મમ્મીએ કઈ ન કીધું હોય, ખાલી ખાવાનું કીધું હોય. 3 ખાવા 2 ખાવા એ તારી ઉપર હોય, તારી ઉપર હોય. કેમ એક હાથું છોકરા વાટું છે એમ કે એક મેં ખાધું ભૂખ લાગી તો શરદી માટે ને શું કરવું કેમ મમ્મી? તો બસ જો અત્યારે મમ્મી દૂધ ગરમ કરે છે ને ઢોસાની તૈયારી હાલે છે, પેપર બનાવવાની તૈયારી હાલે છે. બીજી બધું તો સામગ્રી થઈ ગઈ છે. જો કેમ હું કે બટેકાનો માવો કહેવાય, દાળ બટેકાનો માવો ચટણી હવે ખાલી બાકી છે પેપર બાકી છે. પેપર કરવાનું છે એટલે હમણાં મમ્મી જો પેપર કરી નાખશે ફટાફટ એટલે રેડી. કેમ આજે મોડો બ્લોગ શૂટ કર્યો કેમ કે બપોરે ઉઠી સીધા શોપે વયા ગયા હતા. ભાનુભાઈને કામ હતું ને ત્યાં જઈને પછી વિડીયો સેવ કર્યો, અપલોડ કર્યો ને બધું વાર લાગી. એટલે કાલે આજે શું કહેવાય વિડીયો સેવ કરવા વધારે વાર લાગી એટલે બસ બીજું તો કઈ હતું નહીં. અત્યારે જો મમ્મી ઢોસા બનાવે છે, જોઈએ મમ્મી પેપર કેવું બનાવે છે. પહેલું પેપર પહેલું પેપર બગડે છે, બધાયને એવું થાય. કાવ મેં પહેલું પેપર બગડે જ ને. જોઈએ હવે શું થાય છે, શું નહીં જોબ કરે છે. કહું છું ને પહેલો બગડે ને બગડે એમ કેમ થતું હશે મમ્મી? પૈકી નો હોય એમ તો બગડે જ છે પહેલો. તો બીજો ટ્રાય મારે એટલે ખબર પડે શું થાય. લૂ આમ સાફ કરી નાખો ને ડીશ ને શું કહેવાય ને લોટ ને. પપ્પા પણ આવી ગયા છે જોવા. થઈ ગયો હવે બીજો ઢોસો. ભાઈ રખો ત્યાં બગડે તો ખરી જ થોડું ઘણું રહી. સારું વાળો તો મમ્મી જો ઢોસા કરી નાખે પછી જમવા બેસી જઈએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.